ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના આપણા કેમિસ્ટ્રીના વિડીયોમાં ગયા વખતે જે હોમવર્ક આપેલું એ પહેલા આપણે સોલ્વ કરી દઈએ છીએ. પછી આજના વિડીયોમાં આપણે જી નીટના પ્રીવિયસ એક્ઝામમાં જે બધા પૂછાયેલા ક્વેશ્ચન હોય એના વિશેની ચર્ચા કરીશું. હોમવર્કમાં સ્વાધ્યાયનો 1.2 આપેલો સોડિયમ સલ્ફેટમાં રહેલા જુદા જુદા તત્વોના દળ ટકા ગણો. સોડિયમ સલ્ફેટમાં જુદા જુદા તત્વોના દળ ટકા. તો આપણે પહેલા એનો અણુભાર ગણવો પડશે. સોડિયમ સલ્ફેટ Na2SO4 Na2SO4 નું મોલર દળ એટલે 2 સોડિયમ S1 સલ્ફર 1 ઓક્સિજન આપણે કેટલા લઈશું 4 Na2SO4 સોડિયમ 23 સલ્ફર 32 ઓક્સિજન 16. આનો સરવાળો કરવો પડશે. આનો સરવાળો કર્યા પછી થશે 142 ગ્રામ પ્રતિ મોલ. 142 એનો એકમ આપણે લખીએ તો ગ્રામ પ્રતિ મોલ. આપણને શું મળી ગયું એનો અણુભાર. હવે આગળ વધીએ તો દરેક ઘટકના ટકાવાર પ્રમાણ. ચલો પહેલા આપણે એમાં જોઈએ સોડિયમ. તો સોડિયમ કેટલું કહેવાય 23 × 142 ગ્રામે 100%. 46 ગ્રામે કેટલા એટલે 46 ગુણ્યા 100 ભાગ્યા 142 32.4% થશે સોડિયમના. આ રીતે સલ્ફરના પણ ગણી શકાય. 142 ગ્રામ 100%. 32 ગ્રામે કેટલા 32 100 142 તો એનો થશે 22.5 સલ્ફર. આ બે નો સરવાળો કરીને 100 માંથી બાદ કરો એટલે ઓક્સિજન મળી જાય. તો આ રીતે આપણે જવાબ લાવી શકીએ છીએ. એટલે 1.2 આપણે અહીં કમ્પ્લીટ પૂરો થઈ ગયો. આગળ હતો 1.3. તો હવે આપણે 1.3 જોઈએ. આયરનના એક ઓક્સાઇડમાં દળથી 69.9% આયરન અને 30.1% ડાયઓક્સિજન છે. તો તે ઓક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર વાળો દાખલો આવ્યો. એટલે આપણે શું કરવું પડશે કોષ્ટક બનાવી દેવું પડશે. આપણે કોષ્ટક બનાવી દઈએ. એમાં આપણે એવું કરતા હતા તત્વ તો 2 હશે ટકાવાર પ્રમાણ. તો Fe નું ટકાવાર પ્રમાણ 69.9% એટલે આ 31.1%. પરમાણુ ભાર 55.8 56 લો તો એ ચાલે, કોઈ ફેર નહીં પડે. ઓક્સિજન 16. હવે પર્સન્ટેજ ભાગ્યા પરમાણુય ભાર એટલે 69.9 55.8 31.1 ભાગ્યા 16. આનો ભાગાકાર 1.25 સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર
તો આ બેમાં નાની 1.25 ગણાય તો 1.25 ભાગ્યા 1.25 એટલે 1. 1.88 ભાગ્યા 1.25 એટલે થશે 1.5. આનો મતલબ એવો થયો કે Fe 1 હોય ત્યારે ઓક્સિજન 1.5 હોય. Fe 1 હોય ત્યારે ઓક્સિજન 1.5 હોય. હવે આમાં આપણે રકમમાં કોઈ આણ્વીય સૂત્ર આપેલું નતું, પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવાનું હતું. પ્રમાણ સૂચક સૂત્ર તો Fe કેટલા થયા? 1 અને 1.5 ઓક્સિજન આ પ્રમાણે થાય. તો એને લખવું હોય તો FeO 1.5 પણ આ યોગ્ય લાગે નહીં. માટે આપણે શું કરવું પડે? એને 2 વડે ગુણાકાર કરવો પડે. તો આને આપણે અણુભાર આપ્યો નથી છતાં 2 વડે ગુણવા પડે. અપૂર્ણાંક સંખ્યા સારી ના લાગે એટલે Fe2O3 એટલે બંને જવાબ આપણે સાચા, પણ નીચેનો જવાબ વધુ યોગ્ય રહેશે. બરોબર? તો Fe2O3 જવાબ એમાં લઈશું. જ્યારે પણ સૌથી નાની સંખ્યા વડે ભાગાકાર કર્યા પછી અપૂર્ણાંક સંખ્યા આવે તો એને 2 વડે ગુણી દેવાના, પૂર્ણાંક સંખ્યામાં રૂપાંતર કરવામાં. અપૂર્ણાંક સંખ્યા 1.5 પોઈન્ટમાં આવી એટલા માટે. બરોબર? તો આ એક આવું એક્સ્ટ્રા શીખવાડ્યું નતું પણ આપણે આપેલું કે વિદ્યાર્થીને કંઈક નવું જાણવા મળે, એ જાતે પ્રયત્ન કરે એટલા માટે. તો એમાં જવાબ આપણે આ રીતે લેવો પડે. આગળ 1.7 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય? 100 ગ્રામ કોપર સલ્ફેટમાંથી કેટલું કોપર મેળવી શકાય? 1.7 100 ગ્રામ CuSO4. તો સૌથી પહેલા આપણે અણુભાર ગણીશું. અણુભાર બરાબર Cu + S + 4 ઓક્સિજન. Cu 63.5 મેં તમને જણાવેલો હતો, સલ્ફર 32 16. તો આનો અણુભાર સરવાળો કર્યા પછી 159.5 થશે ગ્રામ પ્રતિ મોલ. હવે આપણે ધારો કે 159.5 ગ્રામ લીધું હોય તો એમાં કોપર કેટલું છે? તો 63.5. તો એવી ત્રિરાશી હવે કરી શકાય કે 159.5 ગ્રામ પ્રતિ મોલ CuSO4 માંથી આપણને કેટલું કોપર મળે? 63.5 ગ્રામ કોપર મળે. તો ધારો કે આપણા જોડે સેમ્પલ છે 100 ગ્રામ, તો 100 ગ્રામ પ્રતિ મોલ એની જગ્યાએ સીધું ગ્રામ જ રાખીએ કે આટલા ગ્રામ CuSO4 માં 63.5 ગ્રામ કોપર. તો 100 ગ્રામ CuSO4 માં કેટલા? 100 ગુણ્યા 63.5 159.5. આનો ભાગાકાર 39.8 ગ્રામ થાય. 39.8 ગ્રામ. આટલા ગ્રામ શું? કોપર. 39.8 ગ્રામ કોપર મળે. તો 1.7 આપણે અહીં પૂરો થઈ ગયો. હવે 1.9
બધા દાખલા એવા છે પ્રયત્ન કરવાથી આવડે, રકમ વાંચીને સીધો જવાબ તો ખબર પડવાની નથી, એટલે ગણવાનો ખાસ પ્રયત્ન કરવો, સાચો ખોટો. આ પહેલું ચેપ્ટર આપણે પ્રેક્ટિસનું છે, જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલા આઈડિયા વધારે આવશે. માહિતી આપેલી એના ઉપરથી સરેરાશ પરમાણુય દળ ગણવાનું છે. 1.9 માં 35 Cl 37 Cl 35 ની પ્રચુરતા 75.77%, જ્યારે આની 24.23% છે. મોલર દળ 34.9689, જ્યારે 36.9659. હવે જી નીટમાં કોઈ વાર ધારો કે આવા હોય તો એમાં આટલી મોટું એનું પરમાણુય દળ લેવું ચોક્કસ જરૂરી નથી. આ 35 ડાયરેક્ટ અને આના 37 લઈ શકાય, જો 35 જ થાય, એટલે આ નિયર ટુ 35 લઈ લો તો ચાલે, આ નિયર ટુ 37 લઈ લો તો ચાલે, કારણ આ શાનું સૂચન કરે છે? પરમાણુય દળનું જ સૂચન કરે છે, પરમાણુય દળ જ છે. તો સરેરાશ શોધવી છે મારે, સરેરાશ પરમાણુય દળ નક્કી કરવું છે, એવરેજ કાઢવી છે. તો ટકાવારી છે 75.77, ટકાવારી દૂર કરવા 100 ગુણ્યા 35 સીધા લઈ શકાય, પ્લસ 24.23 ભાગ્યા 100 ગુણ્યા 37. આ બંનેનું કેલ્ક્યુલેટરમાં તમે સાદુરૂપ આપી દો એટલે જવાબ 35.4 થાય. એનું સરેરાશ પરમાણુય દળ જેવું મળી ગયું. તો 1.9 આપણે અહીં પૂરો. 1.28 એવા આપણે જીનિટમાં થોડા વધારે હોય છે કે શામાં પરમાણુની સંખ્યા સૌથી વધુ હશે. તો હવે આપણે 1.28 પરમાણુય દળ જીનિટમાં આપેલા હોય છે. બુકમાં નથી આપ્યા એટલે કોઈ વાર ભારે લાગે તમને, પણ એની ચિંતા કરવાની જરૂર નથી, જીનિટમાં આપે છે. 1.28 સૌથી વધારે પરમાણુ શામાં? પરમાણુ શામાં વધારે છે? બધામાં તત્વો જુદા જુદા છે. પરમાણુ એમાં વધારે હોય જેમાં મોલ વધારે હોય. તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર, બધાના ગ્રામ સરખા જ છે. ચારે ચાર વિકલ્પો આપણે અહીં લખું. 1 ગ્રામ સોનું, જેનો મેં તમને કીધેલો 197 પરમાણુય દળ છે. 1 ગ્રામ સોડિયમ 23, 1 ગ્રામ લિથિયમ 7, 1 ગ્રામ ક્લોરીન Cl2 ક્લોરીન 35.5, Cl2 71, 1 ક્લોરીન 35.5, 2 ક્લોરીન 71. બધાના ગ્રામ સરખા છે. જેના મોલ વધુ એમાં પરમાણુની સંખ્યા વધુ. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. અહીં અણુભાર આના એકલા માટે લાગુ પડશે, આ બધા પરમાણુ કહેવાય. તો આ 3 માટે પરમાણુ અને આના માટે અણુ, એટલે અણુભાર અથવા પરમાણુ ભાર. તો વિચાર કરો શામાં મોલ વધારે આવે? જેમાં મોલ વધારે આવે એમાં પરમાણુની સંખ્યા વધારે હોય. તો મોલ જેનો પરમાણુ ભાર કે અણુ ભાર ઓછો હોય, 71, 7, 23, 197. સૌથી વધારે મોલ શામાં આવશે? લિથિયમમાં. સૌથી વધારે મોલ લિથિયમમાં.
કારણ એમાં શું થશે, મોલ બરાબર વજન 1 ગ્રામ ભાગ્યા અણુભાર 7, એટલે કે પરમાણુ ભાર. એના માટે આમાં 1/7 થશે, આમાં 1/157, 1/23 અને 1/71. તો આમાં સૌથી વધારે જવાબ આવે, મોલ વધારે આવે તો પરમાણુની સંખ્યા કહો અથવા અણુની સંખ્યા બરાબર મોલ ગુણ્યા Na. જો મોલ વધારે આવ્યા તો ગુણાકાર પણ વધારે જ આવે, માટે જવાબ થશે ત્રીજો. તો કાલના આપણે જે હોમવર્કમાં આપેલા એ બધા જ પ્રશ્નોનું અહીં આપણે સોલ્યુશન પૂરું કર્યું. હવે આજના વિડીયોમાં આપણે આગળ વધીએ છીએ. કે આજે આપણે આટલા સુધી જે ટોપિક શીખેલા છીએ એમાં જીનીટમાં કેવા પ્રકારના પ્રશ્નો, લગભગ હું અહીંયા ચલાવું છું, તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને ચલાયા પહેલાથી જ આવડતા હશે, જેને વ્યવસ્થિત આટલા વિડીયો સુધીની તૈયારી કરેલી છે. સૌથી પહેલા આપણે નીટના પ્રશ્નો લઈએ છીએ. NEET questions પ્રીવિયસ એક્ઝામ્સમાં જે પૂછાયેલા હોય તેવા. જે ટોપિક ઘણા પ્રશ્નો એવા હશે જીનીટમાં, ચેપ્ટરો ઘણા એને કમ્બાઈન કર્યા હોય, ટોપિક ઘણા કમ્બાઈન કર્યા હોય, તો આપણે જેટલા ટોપિક ચાલેલા છે એમાંથી જે પ્યોર પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીશું. નીટ 2015 નો ક્વેશ્ચન છે. નીચેનામાંથી સૌથી વધુ અણુ, ટૂંકમાં પ્રશ્ન લખું છું, નીચેનામાંથી સૌથી વધુ અણુ કયા વિકલ્પમાં હશે? પહેલો વિકલ્પ 1.8 ગ્રામ H2O, બીજો વિકલ્પ 18 ગ્રામ H2O, ત્રીજો વિકલ્પ 18 મોલ H2O, ચોથો વિકલ્પ H2O ના 18 અણુઓ. પછી આપણે એક સાથે સોલ્વ કરીએ. પ્રશ્ન સેમ એવો જ છે એટલે મેં ટપકા કર્યા. અણુ સૌથી વધારે સામા હશે એવું શોધવાનું છે, બરોબર? તમને ખબર પડી જશે. એ પૂછાયેલો છે 11 N11, એનો મતલબ નીટ 2011 માં પૂછાયેલો. નીટ 2010 0.1 મોલ ટ્રાય પરમાણવીય અણુમાં, ટ્રાય એટલે 3. ચલો ટ્રાય ને આપણે ગુજરાતીમાં કરીએ તો મોનો એટલે 1, ડાય એટલે 2, દ્વિ આપણે કહેતા હતા. તો આ ત્રિપરમાણવીય અણુમાં રહેલ
દ્વિપરમાણુય અણુમાં રહેલ પરમાણુની સંખ્યા કેટલી? પહેલો વિકલ્પ 6.022 ને એવું એની જગ્યાએ હું સીધો 6 જ લખું છું, પાછળની કઈ જરૂર નથી આપણે. નીટ 2002 જે પેલા 2008 નો એક પ્રશ્ન છે. એક ટૂંકમાં લખું છું, એક સંયોજનમાં કાર્બન 38.71%, હાઇડ્રોજન 9.67% અને ઓક્સિજન રહેલ છે, તો તેનું પ્રમાણ સૂચક સૂત્ર ખાલી જગ્યા શોધવાનું છે આપણે. પ્રમાણ સૂચક સૂત્ર. પહેલો પ્રશ્ન ઓપ્શન CHO C4O CH3O CH2O. 4 પ્રશ્નો થયા. હજુ બીજા આપણે નીટના કન્ટિન્યુ કરીશું. આ 4 પ્રશ્નો છે, તમને 2 મિનિટ આપું છું. લખતી વખતે તમે ઘણા બધા તો સોલ્વ કરી દીધા હશે. 2 મિનિટમાં તમારે જે પણ હાલ આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય, તમારે જે પણ ગણતરી કરવી હોય એ કરી દો, પછી આપણે એનું સોલ્યુશન મેળવીએ. ચલો હવે આપણે આનું સોલ્યુશન મેળવીએ છીએ. નીચેનામાંથી સૌથી વધુ અણુ શામાં? બધા પાણી જ છે. H2O. H2O ના 18 અણુ, 18 મોલ, 18 ગ્રામ. આ ગ્રામ, તો આને ગ્રામને રૂપાંતર મોલમાં કરવા પડશે, તો અણુભાર કેટલો થશે? હવે ડાયરેક્ટ 2 વત્તા ઓક્સિજન, એક ઓક્સિજન નો કેટલો લઈશું આપણે? તો 16 લઈશું, તો 2 વત્તા 16 18 ગ્રામ પ્રતિ મોલ થાય.
એટલે આ 1 મોલ, આ 18 મોલ, આ વિકલ્પ કેન્સલ. 1.8 ગ્રામ, આ તો 0.1 મોલ થશે, આ કેન્સલ. 18 અણુ, આમાં 18 મોલ છે તો આમાં અણુ કેટલા થાય? અણુ બરાબર મોલ ગુણ્યા Na, એટલે કે 18 ગુણ્યા 6.022 1023. સાચો જવાબ સી છે. બીજો, સૌથી વધારે અણુ શોધવાના, 44 ગ્રામ CO2. હવે બધા અલગ અલગ આપે, આવું જીનીટમાં ખાસ કરે તો ફટાફટ આપણે એનો શું ગણી કાઢવાનો? અણુભાર. 12 + 16 × 32 44, એટલે એનો મતલબ 44 44, આ 1 મોલ છે. ઓક્સિજન 3 છે, 16 × 32 16 × 48 એટલે આ 1 મોલ. વધારે કીધા છે તો આ બે 1 મોલ કદી જવાબ ના હોય. 2 હાઇડ્રોજન એટલે 2, તો 8 ભાગ્યા 2 કેટલા મોલ થશે? 4 મોલ. 4 મોલ આયા એટલે 1 મોલ કેન્સલ, કદી જવાબ ના હોય. SO2 સલ્ફર 32, ઓક્સિજન 1 ના 16, 2 ના 32, 32 32 64, 64 તો છે એટલે આ પણ 1 મોલ ના હોય. તો સાચો જવાબ આપણો સી. કેટલા સિમ્પલ પ્રશ્નો આવા પૂછાતા હોય છે. 0.1 મોલ ત્રિપરમાણુય અણુમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? ઓક્સિજન, અહીંયા આપણે કોઈ વિકલ્પમાં લીધો નથી, ઓક્સિજન. O2, આને શું કહેવાય? તો અણુ કહેવાય. ઓક્સિજન અણુ છે, O2 છે એટલે એકલો O હોય તો પરમાણુ. તો આ અણુ કેટલા પરમાણુથી બનેલો છે? 2. માટે આપણે આવા અણુને શું કહેતા હતા? દ્વિપરમાણુય અણુ. 2 પરમાણુથી અણુ બનેલો છે એટલા માટે દ્વિપરમાણુય અણુ. બરોબર? તો O3 ને શું કહેવાય? એ પણ અણુ જ છે. આ જે છે એને કહેવાય દ્વિપરમાણુય અણુ. તો O3 હોય તો 3 આયા, ત્રિપરમાણુય અણુ કહી શકાય. 3 ઓક્સિજન છે, ત્રિપરમાણુય. તો 0.1 મોલ ત્રિપરમાણુય અણુમાં રહેલા પરમાણુની સંખ્યા કેટલી? એ પહેલા આપણે લઈએ ઓક્સિજન, હમણાં જે કીધો એના માટે એક સામાન્ય ગણતરી વિચારીએ. હવે દ્વિપરમાણુય ત્રિપરમાણુયમાં તમને આઈડિયા આવી ગયો કે 0.1 મોલ O2 માં રહેલ પરમાણુ બરાબર ખાલી જગ્યા. હવે સીધા મોલ આપી દીધા છે તો મોલ ઉપરથી અણુ તો મળી જાય. મોલ ઉપરથી આપણને અણુ તો મળી જાય. તો O2 અણુ બરાબર મોલ ગુણ્યા એને કરીશું તો મોલ 0.1 ગુણ્યા 6.022 1023 આ અણુ મળી ગયા આપણે ઓક્સિજનના. એક અણુમાં પરમાણુ કેટલા? 2. તો આના ગુણ્યા 2 કરું તો મને પરમાણુ મળે. તો એવી રીતે આપણે અહીં 0.1 મોલ ત્રિપરમાણુય અણુ કીધો નથી પણ સમજી લેવાનો O3 જેવો છે માં પરમાણુની સંખ્યા કેટલી? તો એ શોધવા માટે આપણે પહેલા શું શોધવું પડશે? અણુની સંખ્યા. તો એના માટે આપણે ગણતરી કરીએ. 0.1 મોલ O3 માં રહેલ અણુ પરથી પરમાણુ મળી જશે બરાબર 0.1 મોલ ગુણ્યા 6.022 1023. ચલો મળી ગયા અણુ. હવે એક O3 માં રહેલ પરમાણુ કેટલા કહેવાય? 3. એક અણુ, એક O3
ચલો એક લખું છું એમ. એક ઓઝોન O3 એટલે ઓઝોનમાં રહેલ પરમાણુ તો 3 ઓક્સિજન. તો આપણે કેટલા છે અણુ 0.1 ગુણ્યા 6.022 10 ની 23 માં કેટલા? તો એનો ગુણાકાર કરવો પડશે. 6 તરી 18 અને ગુણ્યા 0.1 એટલે 1.8 ગુણ્યા 10 ની 23. 1.8 10 ની 23 જવાબ મળે. ત્રિપરમાણુવી અણુ કીધું છે એટલા માટે 3 પરમાણુ ભેગા થઈને અણુ બનાવે એવો એટલે O3 જેવો. એક સંયોજનમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન છે એનું પ્રમાણ સૂચક સૂત્ર. તો હવે કોષ્ટક વાળું આપણે મેથડ થશે. સ્ક્રીનશોટ લઈ લો. હું 3 પ્રશ્નો ઉપરના કાઢી દઉં છું. ચોથા પ્રશ્નમાં તમને શોર્ટકટ બતાવું છું. હવે આવા પ્રશ્નોમાં મેં ગણાઈ એ રીત તો છે જ, કોષ્ટક જે બનાવવાનું છે એનાથી પણ શોર્ટકટ એક મેથડ છે કે જેનાથી આપણે જવાબ ઝડપી લાવી શકીએ. હવે કેમ એનાથી ઝડપી આવી શકે છે? તો આપણા જોડે જીનીટમાં કેલ્ક્યુલેટર નહીં હોય. કેટલાક મોટા ગુણાકાર ભાગાકાર ઝડપી ના કરી શકીએ કેલ્ક્યુલેટર વગર. તો એમાં આપણે નક્કી કરેલી મેથડો એટલે કે ટૂંકમાં જાતે બનાવેલી મેથડથી કરીએ તો પણ જવાબ આવી જાય અને સાચી જ હોય એ મેથડ. એવી મેથડ આપણે અહીં શીખીએ છીએ. પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું છે આપણે. 4 ઓપ્શન તો આપેલા છે એમાંથી જ જવાબ હશે. વારાફરતી આપણે એક એક વિકલ્પ પકડી લઈએ. કાર્બન આટલા ટકા, હાઇડ્રોજન આટલા, ઓક્સિજન રહેલ છે, પ્રમાણ સૂચક સૂત્ર. તેનો મતલબ આ 4 શું હશે? તો પ્રમાણ સૂચક સૂત્ર જ હશે. એ પૂછ્યું છે એટલે. અને જોઈને ખબર પડે કોમન કઈ નીકળે છે? ના, તો એ પ્રમાણ સૂચક જ હોય. કોમન આમાંથી કઈ નીકળી શકે એવું જ નથી. પહેલો વિકલ્પ લઈએ છીએ. એ વિકલ્પ અહીંથી ઉપાડીને મૂક્યો આપણે. CHO નું સૂત્ર દળ આપણે નક્કી કરીએ. ઊંધા જઈએ છીએ. પેલું આપણે ટકાવાર પ્રમાણ ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર લાવતા હતા, એનાથી ઊંધું. જેમ કે આપણી પાસે 50 રૂપિયા છે. પાર્લેજી બિસ્કિટ આપણે ખરીદવા જઈએ છીએ. એક પેકેટના 5 રૂપિયા. તો 50 રૂપિયાના કેટલા પાર્લેજી પેકેટ આવશે? 10 આવશે. પણ હવે મારે ઊંધું કેલ્ક્યુલેશન કરવું છે કે ઘરે આપણા ભાઈ કે બેન 10 પાર્લેજીના પેકેટ લઈને આવ્યા તો કેટલા રૂપિયા ખર્ચ્યા એને ગણી શકાય કે નહીં? ગણી શકાય. કે 5 પાર્લેજીના 5 રૂપિયાનું એક પાર્લેજી આવે છે તો એ 10 પેકેટ લઈને આવ્યા છે. તો આપણે હવે ત્રિરાશિ શું કરીશું? ઊંધી કરીશું. પેલામાં આપણે એવું કરીશું કે ભાઈ 5, પહેલી પદ્ધતિ આપણે 5 રૂપિયાનું એક પાર્લેજી તો 50 રૂપિયાના કેટલા? આવું આપણે પ્રાઇમરીમાં કરતા હતા. તો જવાબ થઈ ગયો. ચલો સેકન્ડ મેથડ. કેટલા રૂપિયા વાપર્યા છે આપણે એ કાઉન્ટ કરવા છે. તો ઊંધું જઈ શકાય. ચેન્જ એક પાર્લેજીના કેટલા રૂપિયા છે? 5. તો પેકેટ આયા કેટલા? 10. તો 10 પેકેટ આયા એનો મતલબ એને કેટલા ખર્ચ્યા? 10 ગુણ્યા 5 50. ખબર પડી ગઈ? તો સેમ હવે આપણે એવું જ કરવા જઈ રહ્યા છીએ. આપણે ટકાવાર પ્રમાણથી સ્ટેપ બાય સ્ટેપ ગણતા છેલ્લે પ્રમાણ સૂચક પહોંચતા હતા. તો પ્રમાણ સૂચકથી ઊંધું પણ જઈ શકાય. તો જીનીટમાં આપણે ઊંધી મેથડ અનુકૂળ વધારે રહે. ચલો પહેલો ઓપ્શન મેં પકડ્યો. નું સૂત્ર દળ તમને આવડે જ છે. 12 વત્તા હાઇડ્રોજન 1 ઓક્સિજન 16 17 18 19
29. બરોબર. તો હવે 29 છે, તો 29 ગ્રામે 100% જેવું કહેવાય આપણે. ટકાવારી તો અહીંયા આપેલી જ છે, તો હું હાઇડ્રોજન કે એની ટકાવારી લઈ લઉં. હાઇડ્રોજન એટલા માટે કે 1 છે એટલે ઈઝી પડે. બરોબર. તો હવે આપણે આ ત્રિરાશી ઊંધી કરી દઈએ. 100% એ 29 ગ્રામ, તો હાઇડ્રોજનના ટકા કેટલા છે? 9.67. એ કેટલા? 9.67 29 કેટલા આવવા જોઈએ? કેટલા ગ્રામ છે હાઇડ્રોજન? 1 આવશે. આ ઉડશે બધું? આ બધું ઉપર નીચે ઉડી જાય ખરા? ના, ઉપર 100 નથી, નકર ઉડી જાય. તેનો મતલબ પહેલો વિકલ્પ જવાબ ના હોય. ઘણાને ખબર નહીં પડી હોય. જો છે શોર્ટકટ, સમજવામાં થોડો એકવાર ડિફિકલ્ટ લાગશે. બીજો વિકલ્પ લઈએ છીએ. 4 વિકલ્પ લઈશું એટલે આઈડિયા આવી જશે. CH4O, તો કાર્બન 12 વત્તા હાઇડ્રોજન 4. આ કાર્બન માટે, આ હાઇડ્રોજન માટે, ઓક્સિજન માટે 16. 12 ને 4 16, 16 ને 16 32. 32 ગ્રામે 100% હોય. હવે જેનું મેથ સારું હોય ને, ખાસ આપણે આવા પ્રશ્નો જીમાં આવે ત્યારે, તો આ બેનો સરવાળો 16 ને આ 16 છે. જુઓ, તો એનો મતલબ આ બે ભેગા થઈને 50% ને આ 50% હશે. બરોબર. 32 ગ્રામે 100% છે, તો 16 કેટલા ટકા હોય? 16 50%. એ બેનો સરવાળો 16, આ 50% ને ઓક્સિજન એ 50%. તો આ બેનો સરવાળો કેટલો થાય ચેક કરી લઈએ. 38.71 છે અને આ 67 છે, તો એ બેનો સરવાળો આ 39 છે. 38.71 અને 9.67. 7 ને 1 8, 6 ને 6 12 13, 9 2 18, 3 ને 1 4, 50 એક્ઝેક્ટ આવવું જોઈએ. 50% આયા એ બેનો સરવાળો? ના. ઓક્સિજન કેટલા ટકા હશે? તો 100 માંથી એટલા બાદ કરીએ એટલે 51 પોઈન્ટમાં આવશે આનો જવાબ. એનો મતલબ આ પણ જવાબ નથી. બાકી જો પરફેક્ટ છે 16 તો આ 50%, તો આ 50% જ હોય. તો ઓક્સિજન 50% નહીં આવે ને પેલા બે ભેગા થઈને 50% નહીં આવે. એની તો ટકાવારી ભેગા થઈને આટલી જ આવે છે. માટે બી વિકલ્પ ના હોય. CH3O 12 3 16. પેલાના જેવું જ થયું. 12 3 16, આ બે થશે 15, આનો 16 31 ગ્રામ. આ જ જવાબ હોય. સી જ જવાબ હોય. હવે કેમ ખબર પડી જાય? 15 ને 16 છે એટલે આની ટકાવારી એના કરતા થોડી વધારે છે. આની કેટલી છે? બેની ભેગી થઈને 48.38, તો આ 51 પોઈન્ટ સમથિંગ હોય. શ્યોર, ગેરંટી સાથે આ જ જવાબ હોય. પેલી રીતે લાવશો તો એ જવાબ આ જ આવશે. એ બધાને આવડે છે એટલે હું સેકન્ડ રીત શોર્ટકટ શીખવાડું છું. CH2O 12 2 16. બરોબર. 12 ને 2 14, 16, 14 2 28, 29 30. બરોબર. હવે આમાં એના જેવું જ થશે. જુઓ, 30 આ 31, એટલે લગભગ સરખા જેવું જ થયું. તો આ બેમાં આપણે ગણતરી એવી કરી જોઈએ કે જેથી આપણને શ્યોર થઈ જઈએ. હાઇડ્રોજન માટે મૂકીએ કિંમત.
30 ગ્રામે 100%. હાઇડ્રોજન એમાં કેટલો? તો 2 ગ્રામે કેટલા? 2 ગુણ્યા 100 ભાગ્યા 2 ની જગ્યાએ 12 હોત તો 12 24 ચાલશે. 30 0 0 10 દુ 20 20 ના 3 ભાગ કરવાના. 20 ના 3 ભાગ 7 તરી 21 6.66% હાઇડ્રોજન, જ્યારે હાઇડ્રોજન છે 9%. બરોબર, એટલે આ જવાબ ના હોય. પણ અહીં 30 ના 31 થઈ જાય અને અહીંયા 3 થઈ જાય તો જવાબ 9 ની આજુબાજુ થાય. માટે જવાબ સી. આ રીત ના ખબર પડે તો વાંધો નહીં, જે આપણી આગળની રીત છે એ રીતે પણ તમે ગણી શકો છો. બરોબર, સ્ક્રીનશોટ લઈ લો. એક આગળ વધીએ છીએ પ્રશ્નોમાં. ચેપ્ટરમાં ઘણી બધી જાતે બનાવેલી રીતો હોય છે આપણે અહીં, એટલે ઘણા વિદ્યાર્થીને થોડી તકલીફ પણ પડી શકે, તો એ બુકની રીતે જ ફોલો કરે. આગળ મેં ગણાવ્યું છે આ બધી શોર્ટકટ ટેકનિક્સ. જેનું મેથ્સ સ્ટ્રોંગ હશે એને ખૂબ મજા આવશે, ખાસ કરીને જીના વિદ્યાર્થીઓ માટે. રૂટીનમાં પણ આપણી સ્કૂલ ચાલુ થશે ત્યારે પણ તમને શીખવાડીશું. હવે આગળ વધીએ છીએ. 2002 માં પૂછાય, 2004 માં પૂછાયેલું નીટ 04 2004 નો પ્રશ્ન છે. અણુની સંખ્યા વધુ, સૌથી વધુ અણુ ટૂંકમાં પૂરો કર્યો મેં. બરોબર, સૌથી વધારે અણુ શોધવા છે. 7 ગ્રામ હાઇડ્રોજન, નહીં 7 ગ્રામ નાઇટ્રોજન છે, 2 ગ્રામ હાઇડ્રોજન, 16 ગ્રામ NO2, 16 ગ્રામ ઓક્સિજન. વિચારતા રહેજો તમે સાથે ને સાથે. હું પહેલા બધા કેટલાક પ્રશ્નો લખી દઉં છું. નીટ 2001. છે.
નીટ 99 નીટ 94 બે ચેપ્ટરો ભેગા છે, જો ખબર પડે તો ઠીક છે. સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા, કદાચ આઈડિયા આવે ના આવે, 10માની રીત છે થોડી, હું સમજાવીશ. 50% વિદ્યાર્થીને ખબર પડી જશે, ના પડે તો સેકન્ડ ચેપ્ટરમાં આપણે આવા પ્રશ્નો આવશે તો એમાં તમને આઈડિયા 100% આવી જશે. નીટમાં પૂછાયેલા જે આપણા સિલેબસમાં ચાલે એ લગભગ તમામ પૂરા થઈ ગયા. સૌથી વધુ અણુ, પહેલો તો લગભગ બધાને ખબર પડી જ જશે, આવડી જ જશે. સૌથી વધારે અણુઓ શોધવાના છે. 7 ગ્રામ નાઇટ્રોજન અણુ, પરમાણુ કીધા નથી એટલે સીધા દરેકના મોલ N2 એટલે 14 × 28 7 વાગ્યા 28. હાલ ભાગાકાર કરવાની જરૂર નથી એટલે મોલ મળશે આપણને. મોલ જેના વધુ એમાં અણુ વધારે. આમાં મોલ 2/2 એટલે કેન્સર, આ ના હોય. આમાં 1 જવાબ વધારે આવે. મોલ 16/16 દુ 32 ને 14 46 ના હોય, પેલામાં 1 આવે છે. 16 દુ 32 16/32 તો જવાબ ફાઇનલ બી. આ રીતે કરવું. પરીક્ષામાં આવું ભાગાકાર કરવા રહેવું નહીં, બરોબર. સન્ડે આપણો જ્યારે ટેસ્ટ આવે એટલે આ મેથડ એપ્લાય કરવી. આ બાકી રાખીએ છીએ. ચલો નીચેનો પહેલા લઈએ. 4.25 ગ્રામ એમોનિયામાં રહેલ પરમાણુની સંખ્યા. આવું એક આપણે ચલાવેલું તો પહેલા અણુ શોધવા પડશે. અણુ માટે મોલ શોધવા પડશે. એમોનિયા 17 થાય, 4.25 ભાગ્યા 17 ચોકુ 16 એટલે 1/4.25 થશે. આ મોલ. પરમાણુ કીધા છે, આ તો મોલ મળ્યા. તો હવે આપણે અણુ મળે. અણુ બરાબર 0.25 ગુણ્યા 6.022 10⁻23. આ શું મળી ગયું હવે? મોલ ગુણ્યા એને અણુ. પરમાણુ, એક અણુમાં કેટલા છે પરમાણુ? 4. તો હવે સીધા જ જો હું તમને ગણતરીઓ શીખવાડું, પરમાણુ બરાબર 4 ગુણ્યા અણુની સંખ્યા 6.022 10⁻23. જુઓ હવે છેલ્લે આપણે ઉડાડવાનું કેલ્ક્યુલેટર વગર. જો ફરીથી શું કર્યું તો આટલા ગ્રામ એમોનિયામાં રહેલ પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ડાયરેક્ટ ના મળે, અણુ શોધવા પડે. અણુ મળે મોલ ઉપરથી, મોલ વજન ઉપરથી. તો મોલ બરાબર વજન ભાગ્યા અણુ ભાગ 0.25. અણુ મોલ ગુણ્યા એને કરે. પરમાણુ, એક અણુમાં કેટલા પરમાણુ છે તો 1 નાઇટ્રોજન 3 હાઇડ્રોજન 4. તો 4 ગુણ્યા અણુની સંખ્યા. તો હવે આ તો ઉડી જવાના. 1/4 6.022 10⁻23 ડી જવાબ. 4.2 ગ્રામ N3- આયનમાં રહેલ સંયોજકતા ઇલેક્ટ્રોન. હવે સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષાના.
એ તમને કદાચ આઈડિયા નહીં આવે, ચેપ્ટર 2 છે. ના ખબર પડે કોઈ ચિંતા ના કરતા, ટેસ્ટમાં એવા પ્રશ્નો નહીં હોય. હવે N3 - આયન કીધેલો છે, ગ્રામ છે ના ચાલે, મોલ કરવા પડે. એક નાઇટ્રોજન 14, 3 છે, 14 દુ 28, 14 તારી 42, એટલે જો 4.2 કેમ મૂક્યા છે એમને. અહીંયા થોડું કાઢી દઉં છું, તો હવે એના મોલ કરું છું, તો મોલ બરાબર 4.2 ભાગ્યા 42 કેટલા થશે? 0.1 મોલ આવી ગયા. હવે આયનો શોધવાના છે, તો મોલ ગુણ્યા એને કરી દઉં, તો 0.1 ગુણ્યા 6.022 1023. આ આપણને શું મળી ગયું? N3 માઇનસ આયન, N3 માઇનસ આયનો. તો આટલા આપણને આયનો મળી ગયા, બરોબર? આટલા આયનોની સંખ્યા, મોલ ગુણ્યા n એટલે આયનો મળી ગયા. હવે આ એક આયનમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ શોધવા પડે, તો આગળ મળે. તો આટલા સુધી તમને ખબર પડશે એમાં. હવે આગળનું સ્ટેપ ખબર નહીં પડે. N3 નીચે છે, 3 ઉપર વાળો મેં ગણાયેલો, આ નીચે 3 છે, એટલે એક આયનમાં 3 નાઇટ્રોજન છે. એક આયનમાં 3 નાઇટ્રોજન, એટલે મેં 42 લીધા, મોલ શોધ્યા. મોલ ગુણ્યા એને કર્યા એટલે મને મળી ગયા આયનોની સંખ્યા, બરોબર? હવે ઉપરનો કાઢી દઉં છું, ખૂબ સરળ હતો એટલે બાકીની ગણતરી આપણે ત્યાં જ કરીએ છીએ. N3 માઇનસ આયન, એક ઇલેક્ટ્રોન વધારે હશે. હવે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 7, એટલે એની ઇલેક્ટ્રોન રચનામાં 7 ઇલેક્ટ્રોન હોય. તો અહીં 2 તો 7 કરવા કેટલા ખૂટે? 5, એટલે એક નાઇટ્રોજનમાં 5 હોય. તો આવા નાઇટ્રોજન કેટલા છે? 3, માટે 3 નાઇટ્રોજનમાં 3 ગુણ્યા 5 સંયોજકતા કીધું છે. સંયોજકતા એટલે આ બાહ્યતમ કક્ષા, આને કહેવાય સંયોજકતા ઇલેક્ટ્રોન 5. એવા કુલ કેટલા? 3 નાઇટ્રોજન, 5 તરી 15. બીજું એક માઇનસ વીજભાર આવ્યો. માઇનસ એટલે ક્યારે? એક મેળવ્યો હોય. 15 વત્તા 1 ઇલેક્ટ્રોન, એ કયો છે? ઋણ વીજભારનો. ઋણ વીજભાર મેળવે એટલે આવે. એટલે કુલ હવે કેટલા થયા? 16 ઇલેક્ટ્રોન એક આયનમાં. તો એના ગુણ્યા આપણે શું કરવું પડે? 16. એના ગુણ્યા આપણે 16 કરીએ એટલે આપણને સંયોજકતા ઇલેક્ટ્રોન મળે. તો આમાં આગળ ગણીએ છીએ, એક N3 માઇનસ આયનમાં 16 ઇલેક્ટ્રોન, માટે આપણા જોડે કેટલા છે? 0.1 ગુણ્યા 6.022 1023. N3 માઇનસમાં કેટલા? તો 0.1 ગુણ્યા 16 ગુણ્યા 6.022 1023. આ 16 મેં પહેલા આગળ લખી દીધા. આ બેનો ગુણાકાર 1.6. આ તો શું કહેવાય? એવોગ્રેડોન. એટલે 1.6 ગુણ્યા Na, માટે જવાબ C. ફરીથી ના ખબર પડી હોય તો 4.2 ગ્રામ. N નીચે 3 ઉપર માઇનસ છે, એટલે 3 નાઇટ્રોજન, 3 નો ભેગો થઈને વીજભાર -1 માં રહેલ સંયોજકતા ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કીધા છે, સીધા મોલ કરવા પડે, તો ગ્રામના મેં મોલ કર્યા. મોલ ગુણ્યા એને કરો એટલે આયનો મળે. હવે એક આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી છે. સંયોજકતા એટલે બાહ્યતમ કક્ષા. એક નાઇટ્રોજન હોય એટલે આપણે 7 ને 14 લખીએ છીએ, એટલે ઇલેક્ટ્રોન 7 હોય. 2 5, તમે 2 8 18 32 આવું શીખેલા છે. 2 8 18 32. પહેલી કક્ષામાં 2,
બીજીમાં 8, મેક્સિમમ 8, પણ આપણે 7 સુધી જ ભરવાના છે ને, તો 2 આવી ગયા તો વધ્યા 5. તો એક નાઇટ્રોજનમાં 5, તો 3 માં કેટલા? 15. માઇનસ છે એટલે ઉમેરો કરવાનો, એટલે 16. તો એક એન્ટ્રીમાં 16, આટલામાં કેટલા? બરોબર, અલગ અલગ ટુકડા થયા, જોઈ લેજો. હવે આ આપણે ગણવાનો છે, તો એના માટે હું નીચેનું કાઢી દઉં છું, સ્ક્રીનશોટ લઈ લો. GNET-માં આપણે ક્વેશ્ચન સરખા જેવા જ હોય છે. આજે આપણે જે ચલાયા એ બધા નીટના હતા. જીમાં પણ સેમ આવા જ પૂછાય છે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ચલો આગળ ગણીએ તો સેલેનિયમ એક ધાતુ છે, જેમ સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, એ આપણે હજુ તૈયાર કરવાના બાકી છે. તમને કોપર, ઝિંક આ બધા ખબર છે. નું પેરોક્સિડેઝ એનહાઇડ્રેજ ઉત્સેચક, એ તો ખાલી નામ આપ્યું છે, કંઈ એમાં ચિંતા કરવાની જરૂર નથી. માં ટકાવાર પ્રમાણ 0.5 વજનથી છે. જે પણ 100% હશે એમાં 0.5% હિસ્સેદારી કોની હશે? સેલેનિયમ. જેનો અણુભાર નહીં કહીએ પણ પરમાણુ ભાર કહીશું, એક જ છે ને એટલા માટે. જેનો પરમાણુ ભાર છે આટલો, તો ઉત્સેચકનું આણ્વીય દળ કેટલું હશે? તો ઉત્સેચકનું આપણે આણ્વીય દળ શોધવાનું. તો હવે આપણે શોર્ટમાં ખૂબ જ જવાબ આનો લાવી શકીએ છીએ. 0.5% સેલેનિયમ છે, તો 0.5% એ કેટલું હશે? 78.4 ગ્રામ એ સેલેનિયમનો છે. અને આટલા ગ્રામ હોય એટલે 0.5, તો કુલ તો ટકાવારી 100 જ થવાની. 100% એ કેટલા? સીધો જવાબ. તો 100 ગુણ્યા 78.4 ભાગ્યા 0.5, આટલું તમે કરી દેજો એટલે તમને જવાબ મળે 0.5, એટલે 1/2 એટલે ઉપર 200. તો આના ડબલ કરવાના છે. અહીંયા 100 આવે એટલે 7840 ના બમણા કરવાના. 7840 ગુણ્યા 2 એટલે તમને જવાબ મળી જશે. આટલું તમે હોમવર્કમાં કરી દેજો પૂરું. બરોબર. હવે આજના હોમવર્કમાં ચલાવેલા તમામ નીટમાં પૂછાયેલા પ્રશ્નો નોટમાં અલગથી રકમ ખાલી લખીને પોતાની રીતે બધા ગણવા. એ સિવાય હું તમને 3 પ્રશ્નો બીજા આપું છું. બરોબર. હવે આ કાઢી દઉં છું. હું 3 પ્રશ્નો બોર્ડ ઉપર લખું છું. કાલે આપણે જીમાં પૂછાયેલા આપણા સિલેબસના જેટલા પૂરા થયેલા છે એ પ્રશ્નો લઈશું, અને આવા જ પ્રશ્નો નીટ અને જીમાં પૂછાતા હોય છે. તો આપણે જેની ટાર્ગેટ જી નીટ છે એ બધા આ પ્રમાણેનું, જે હું અહીંયા એમસીક્યુ કરાવું એ પ્રમાણેની તૈયારી કરવી. હવે આજનું હોમવર્ક ગ્રામ તત્વરૂપ પદાર્થ, જેમ કે અહીંયા આપણે આગળ સેલેનિયમ હતું એવું, માં 2.1 ગુણ્યા 1022 અણુ ધરાવે છે. તો તેનો પરમાણ્વીય દળ કેટલું? બીજો, $20 કેલ્શિયમ કાર્બોનેટમાં
ઓક્સિજન અણુ કેટલા? ત્રીજો, H2O ના એક અણુનું વજન આશરે કેટલા ગ્રામ? આટલા આપણે કરવાના છે. કેલ્શિયમના હવે પરમાણુય દળને એ તો બધું ખબર છે. 3 પ્રશ્નો ભારે છે, પણ તમારી રીતે પ્રયત્ન કરજો. જે પણ એક પણ સાચો આવે તો એ સારું કહેવાય. 3 એ 3 પણ ઘણાને સાચા હશે. આપણે મગજ વાપરીને પ્રયત્ન કરવાનો છે. આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. કાલે જીના પ્રશ્નો જોઈશું. થેન્ક યુ. હેવ એ નાઇસ ડે.